નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં આપણે સ્વાસ્થ્યને લગતા અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. કોઈ પણ બીમારી છે શરીરમાં કઈ રીતે પ્રવેશતી હોય છે, તેના લક્ષણો શું હોય છે અને બીમારી થવાના કારણો શું, અને જો આ બીમારીથી છુટકારો મેળવવો છે તો આ બીમારીની સારવાર શું હોય, આ તમામ પ્રકારની આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. ત્યારે આજે પણ આપણે એક એવો જ મુદ્દો લઈને આવ્યા છે, બાળકોની સંભાળ. અને ખાસ કરીને હાલ જ્યારે બાળકો નાના હોય ત્યારે આપણે ઘણા પ્રકારની સમસ્યા જોઈ હોય છે. ઘણા એવા બાળકો હોય છે કે જેમાં બોલવામાં તકલીફ પડવી, કોઈ બાળક ઓવર એક્ટિવ હોય છે કે ખૂબ જ વધુ પડતું રમવું ખેલવું, આ તમામ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી હોય છે. અને ઘણા બાળકોને વાંચવા લખવામાં તકલીફ પડવી, યાદશક્તિ ના હોવી, સમજ શક્તિ ના હોવી, આ તમામ પ્રકારની જ્યારે સમસ્યાઓ દેખાતી હોય છે ત્યારે જે બાળકના વિકાસમાં એક અવરોધ ઊભો થતો હોય છે. ત્યારે આજે આપણે આજ મુદ્દા પર ચર્ચા કરવાની છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જે બાળકોને એક સારી રીતે બોલવાની કઈ રીતે પ્રેક્ટિસ પાડવી, આ તમામ પ્રકારની એક નિષ્ણાંત ડોક્ટર તરીકે ખુશાલી સાહેબ. ખુશાલી બેન, આપનું સ્વાગત છે વીઆર લાઈવ પર. થેન્ક યુ સર. થેન્ક યુ. ખુશાલી બેન, હું આપને પહેલો પ્રશ્ન એ જ પૂછવા માંગીશ કે આપ તો આ વિષય પર ખૂબ ઊંડું જ્ઞાન ધરાવો છો અને રોજના આવા કિસ્સાઓ આપ જોતા હોવ છો કે બાળકોને બોલવામાં તકલીફ પડવી, અથવા તો બાળક ઓવર એક્ટિવ હોવું, અથવા તેને સમજ શક્તિ ઓછી હોવી, તો આ તમામ પ્રકારની જે સમસ્યાઓ શું હોય છે? અત્યારે જો વાત કરું તો બાળકોને ઘણી બધી તકલીફો, જેમ કે કોરોના પછી જે બાળકોને અતિ ચંચળ બાળકો થઈ રહ્યા છે, આપણે કહી શકીએ કે ADHD, જે હાઇપર એક્ટિવ વધારે બાળકો જોવા મળે છે. અને એના પછી જો બોલવાની તકલીફ, ઘણા બધા પ્રકારની બાળકોમાં હમણાં તકલીફ જોવા વધારે મળે છે. જેમ કે હું વાત કરું કે ADHD છે, ઓટિઝમ છે, સ્પીચના પ્રોબ્લેમ હોય છે, બાળકોને વર્તનની સમસ્યા અત્યારે વધુ ને વધુ જોવા મળે છે. તો બધા જ પ્રકારના બાળકો અમારી સાથે આવે છે, જેની અંદર ADHD, જેમ કે બાળક અતિ ચંચળ, જેમ કે પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે કે મેડમ એક જગ્યાએ શાંતિથી બેસતું જ નથી, કોઈ જગ્યાએ વેઇટ કરવા માટે રેડી નથી, અધરવાઇઝ જમવાના ટાઈમે મોબાઈલ જ માંગે છે, મોબાઈલ વગર જમતું જ નથી. તો આ બધા વિવિધ પ્રકારના તકલીફો લઈને બાળકો અમારી પાસે આવતા હોય છે.